1974 અમેરિકાના જાસૂસી સેટેલાઇટ ભારત પર નજર રાખી રહ્યા હતા. વિશ્વના શક્તિશાળી દેશો માની રહ્યા હતા કે ભારત ક્યારેય પરમાણુ બોમ્બ બનાવી શકશે નહીં. પરંતુ રાજસ્થાનના રણમાં ધરતીની નીચે શાંત રીતે તૈયાર થઈ રહ્યું હતું એક એવું રહસ્ય જે દુનિયાને હચમચાવી નાખવાનું હતું. એક એવો મિશન જે વિશે ભારત સરકારના મોટા મંત્રીઓને પણ ખબર નહોતી. એક એવો બોમ્બ જે હજારો કિલોમીટર દૂરથી રાત્રિના અંધારામાં ટ્રકોમાં લાવવામાં આવ્યો. અને એક એવો વિસ્ફોટ જે પછી અમેરિકા પણ આશ્ચર્યમાં પડી ગયું. આ છે ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણની સાચી કહાની. પોખરણ 1974. એક સ્વપ્ન જે દેશને બદલશે. સ્વતંત્ર ભારત પોતાના પગ પર ઊભું થવા માંગતું હતું. વિજ્ઞાન, ટેકનોલોજી અને આત્મનિર્ભરતા આ ભારતના નવા સપના હતા. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ માનતા હતા કે વિજ્ઞાન જ ભારતનું ભવિષ્ય છે. તેમણે કહ્યું હતું, ભવિષ્ય વિજ્ઞાનનું છે. અને આ જવાબદારી સોંપાઈ હોમી જહાંગીર ભાભાને. હોમી ભાભાએ ભારતના પરમાણુ કાર્યક્રમની પાયાની રચના કરી. 1962 ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું. સાઇનો ઇન્ડિયન વોર. આ યુદ્ધે ભારતને બતાવી દીધું કે માત્ર શાંતિની વાતોથી દેશ સુરક્ષિત નથી રહેતો. પછી 1964માં ચીને પરમાણુ બોમ્બ બનાવ્યો. હવે ભારત માટે ખતરો વધી ગયો. 1970ના દાયકામાં ભારતની વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એક ઐતિહાસિક નિર્ણય લીધો. ભારત પરમાણુ પરીક્ષણ કરશે. પણ આ મિશન એટલું ગુપ્ત હતું કે સરકારના મોટા મંત્રીઓને પણ ખબર નહોતી. મિશનનું નેતૃત્વ કર્યું રાજા રામન્નાએ. અને તેમની સાથે હતા પી.કે. આયંગર અને ઘણા વૈજ્ઞાનિકો. પોખરણ રણમાં છુપાયેલું રહસ્ય. રાજસ્થાનનું પોખરણ. રણનો વિસ્તાર, ઓછા લોકો, સેનાનો વિસ્તાર. ગુપ્ત મિશન માટે પરફેક્ટ સ્થળ. અહીં ધરતીની નીચે બનવાનું હતું ભારતનું ભવિષ્ય. તે સમયે અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ હતો. અમેરિકાને શંકા હતી કે ભારત પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે. અમેરિકાના જાસૂસી સેટેલાઇટ ભારતના ફોટા લેતા હતા, દરરોજ, દર કલાકે. જો અમેરિકાને ખબર પડી હોત તો ભારત પરીક્ષણ કરી શક્યું ન હોત. ભારતની બુદ્ધિ. ભારતના વૈજ્ઞાનિકોએ સેટેલાઇટના સમયનો અભ્યાસ કર્યો. જ્યારે સેટેલાઇટ પોખરણ રણ વિસ્તાર પરથી પસાર થતો ત્યારે આર્મી ગાડીઓ ઉપર કપડું ઢાંકી દેતા અને સૈનિકો છુપાઈ જતા. જ્યારે સેટેલાઇટ દૂર થઈ જતો ત્યારે ગાડીઓ પર કપડાં હટાવીને સૈનિકો ખાડો ખોદવાનું કામ ચાલુ કરી દેતા. દિવસે બધું શાંત દેખાતું, રાતે કામ થતું. ટ્રકોને રેતીથી ઢાંકવામાં આવતા, મશીનોને છુપાવવામાં આવતા. કોઈને ખબર પડી નહીં. અમેરિકા અજાણ રહ્યું. ભારતનો પરમાણુ બોમ્બ તૈયાર થયો. પરંતુ સૌથી મોટો પડકાર હતો તેને પોખરણ પહોંચાડવો. બોમ્બ બનાવાયો મુંબઈમાં. તેને એક સાથે લઈ જવો જોખમી હતું. આથી તેને ભાગોમાં વહેંચવામાં આવ્યો. દરેક ભાગ અલગ ટ્રકમાં મુકાયો. ટ્રકો સામાન્ય સૈનિક ટ્રકો જેવા દેખાતા હતા. કાગળોમાં લખેલું હતું એન્જિનિયરિંગ સામાન. રાત્રે ટ્રકો ચાલતા, દિવસે છુપાતા. સૈનિકો સુરક્ષા રાખતા. આ સફર પસાર થઈ મહારાષ્ટ્ર, ગુજરાત અને પછી રાજસ્થાન. કોઈને ખબર પડી નહીં.
એક સામાન્ય ટ્રકની અંદર ભારતનું ભવિષ્ય જઈ રહ્યું હતું. પોખરણમાં 107 મીટર ઊંડો ખાડો ખોદાયો. બોમ્બને ધીમે ધીમે નીચે ઉતારાયો. વાયર જોડાયા, મશીનો ચેક થયા. વૈજ્ઞાનિકો શાંત હતા, પણ અંદરથી ઉત્સાહ ભરેલો હતો. સવારનો સમય, રણમાં શાંતિ હતી. બધું તૈયાર હતું. વૈજ્ઞાનિકો દૂર ઊભા હતા. કાઉન્ટડાઉન શરૂ થયું. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને પછી બટન દબાયું. એક ભયંકર ધડાકો થયો. ધરતી ધ્રુજી ઉઠી. રણમાં ધૂળનો વિશાળ ગોળો ઊભો થયો અને તે જ ક્ષણે ભારત પરમાણુ શક્તિ ધરાવતો દેશ બની ગયો. આ પરીક્ષણનું કોડ નામ હતું સ્માઇલિંગ બુદ્ધા, કારણ કે તે બુદ્ધ પૂર્ણિમાના દિવસે થયું. તેનો અર્થ હતો ભારત શાંતિપ્રિય દેશ છે. વિસ્ફોટ પછી અમેરિકાના સેટેલાઇટે ફોટા લીધા અને ત્યારે તેમને સમજાયું ભારતે પરીક્ષણ કરી દીધું છે. અમેરિકા આશ્ચર્યમાં પડી ગયું. તેમને ખબર પણ નહોતી પડી. ભારત સફળ થયું. વિશ્વ ચોંકી ગયું. અમેરિકાએ વિરોધ કર્યો, પ્રતિબંધ મૂક્યા, પરંતુ ભારત રોકાયું નહીં. 18 મે 1974 આ દિવસ ભારતના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાયો. રણની શાંતિ વચ્ચે થયેલો વિસ્ફોટ ભારતને મજબૂત બનાવતો ગયો. 1974 પછી ભારત આગળ વધતું રહ્યું અને પછી આવ્યો પોખરણ 2. ભારતે ફરી દુનિયાને બતાવ્યું તે શક્તિશાળી છે. રાજસ્થાનના રણમાં એક શાંત સવાર હતી, પણ ધરતીની નીચે છુપાયેલો હતો ભારતનું સૌથી મોટું રહસ્ય. 18 મે 1974 એ દિવસ જ્યારે ભારતે વિશ્વને બતાવ્યું તે શાંતિપ્રિય છે, પણ નબળું નથી. આ હતી ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણની કહાની. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.